રામનવમીની દેશભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। ઠેર ઠેર શોભાયાત્રાઓ અને પૂજા અર્ચનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। અયોધ્યા ખાતે પણ મોટી સંખ્યામાં ભક્તો દ્વારા ભગવાન શ્રી રામની પૂજા કરવામાં આવી રહી છે। ત્યારે મોરબીમાં પણ ભગવાન રામના જન્મદિવસની ઉજવણીની જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી છે। શહેરના અલગ અલગ વિસ્તારોમાં શોભાયાત્રા અને પૂજનનું આયોજન કરાયું છે। ત્યારે ઉમા ટાઉન્સ વિસ્તારમાં પણ સ્થાનિકો દ્વારા ભગવાન રામની પૂજા અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સ્થાનિક મહિલાઓ દ્વારા 500 જેટલા કળશની પૂજા અર્ચના કરવામાં આવી હતી। સાથે ભગવાન શ્રી રામની રથયાત્રામાં આ કળશ યાત્રાઓ સાથે મહિલાઓ જોડાઈ હતી। સોસાયટીના અલગ અલગ વિસ્તારોમાં ફરી હતી અને બાદમાં ઉમા ટાઉનશીપની સરદાર પટેલની પ્રતિમા પાસે પહોંચી હતી, જ્યાં મહિલાઓ દ્વારા ગરબા રાસ કરવામાં આવ્યો હતો। મારું નામ સૌસાણી ગીતાબેન હરસુખભાઈ। આજે અમારે કળશ પૂજન અને રામનવમીની રથયાત્રા બાબતે એક કાર્યક્રમ આયોજન કરેલું છે, જેમાં 400 થી 500 કળશનું અમે આજે પૂજન કરેલું છે સમૂહમાં, અને આ રથયાત્રામાં અત્યારે અમે બધા સાથે જોડાયેલા છે। ગોપાલભાઈ સરળવા, ઉમા ટાઉનશીપમાં આજે ઉમા કળશ પૂજન હતું અને આજ રામનવમીના દિવસે જોરદાર શોભાયાત્રા, બહેનો બધાય માથે કળશ લઈ અને વાતે ગાતે આજ ઉમા ટાઉનમાં ભવ્યથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલું હતું। તેમાં ધારાસભ્ય કાંતિભાઈ અબૃદિયા, અમારા ટાઉનશીપના તમામ આગેવાનો, તમામ બહેનો, તમામ બાળકો એકદમ રંગથી રામલલાને શોભે એવી શોભાયાત્રા જ કાઢવામાં આવી હતી।